મધ્યપ્રદેશ અને ગુજરાતના રસ્તે બુટલેગર તત્વો અવનવા કિમિયા અજમાવી વિદેશી દારૂના પરિવહન કરતા હોય છે, પરંતુ દાહોદ જિલ્લા પોલીસ એડવાન્સ છે, સક્રિય છે, જેના લઈને ઘણા ખરા વિદેશી દારૂની હેરફેરમાં જે પરિવહન છે તેને અટકાવવામાં પણ પોલીસને સફળતા મળે છે। તેવું જ આ અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે પર બન્યું હતું, જ્યાં ગ્રામ્ય પોલીસ પેટ્રોલિંગમાં હતી અને તેમને બાતમી મળી હતી કે એક આઈસર ટેમ્પોમાં કોલસાના પાવડરની આડમાં વિદેશી દારૂનો જથ્થો જઈ રહ્યો છે, જેના હિસાબે દાહોદ ગ્રામ્ય પોલીસે કાળી તળાઈ નજીક વોચ ગોઠવી હતી અને બાતમીમાં દર્શાવેલ આ આઈસર ટેમ્પો મહારાષ્ટ્ર પાસિંગનો નજીક આવતા પોલીસે તેને કોર્ડન કર્યો હતો અને ચાલકની અટકાયત કરી। જ્યારે આ આઈસર ટેમ્પોની તલાશી લીધી તો તેને પ્લાસ્ટિકના થેલામાં કોલસાના પાવડરની આડમાં સંતાડેલો અંદાજે 12,96,000 ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે 12 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો, 5,000 રૂપિયા કિંમતનો મોબાઈલ ફોન તેમજ 10 લાખ કિંમતનો આઈસર ટેમ્પો મળી કુલ 23 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે આ વિદેશી દારૂની પરિવહનમાં સંડોવાયેલા ચાલક, જે મધ્યપ્રદેશના ઇન્દોરનો રહેવાસી તેને તેમજ જેને આ વિદેશી દારૂનો જથ્થો વડોદરાના ગોલ્ડન ચોકડી ખાતે લેવા આવનાર હતો તે રિસીવર તેમજ અન્ય એક મળી કુલ 3 ઇસમો સામે પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કર્યો છે। આપણે જણાવી દઈએ કે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર અવારનવાર વિદેશી દારૂ તેમજ અન્ય માદક પદાર્થોની હેરફેર થતી હોય છે, પરંતુ દાહોદ જિલ્લા પોલીસ ઘણી વખત સતર્કતા અને બાતમીદારોના નેટવર્કના આધારે આવા જે વિદેશી દારૂ તેમજ માદક પદાર્થોના પરિવહનને અટકાવતી હોય છે અને મોટાભાગનો જથ્થો ઝડપી પાડતી હોય છે। અને બુટલેગર તત્વો પણ અહીં આ જ વિસ્તારમાંથી કોઈકવાર કોલસાની આડમાં, ચૂનાની આડમાં, ગેસ ટેન્કરની આડમાં અવનવા કિમિયા અજમાવીને વિદેશી દારૂનું પરિવહન કરતા હોય છે બોર્ડરના સરહદી વિસ્તારોમાંથી ગુજરાતમાં। પરંતુ ફરી એક વખત દાહોદ જિલ્લા પોલીસે તેમના બાતમીદારોના નેટવર્કથી જ્યાં કોલસાના પાવડરની આડમાં સંતાડીને લઈ જવાતા 13 લાખ ઉપરાંતના મુદ્દામાલને ઝડપી પાડ્યો છે, જેના લીધે બુટલેગર તત્વોમાં સોપો પડી જવા પામેલ છે।